પ્રકરણ 1. રોજ નિશાળે જઈએ. બાળકો રોજ શાળાએ આવે છે, પણ બધાની શાળાએ આવવાની રીત અલગ અલગ છે. જેમ કે કોઈ ચાલીને, કોઈ રિક્ષામાં, કોઈ સાયકલ પર તો કોઈ સ્કૂટર પર શાળાએ પહોંચે છે. આમ બધા અલગ અલગ રીતે શાળાએ પહોંચે છે. રણ પ્રદેશમાં, ડુંગરાળ પ્રદેશમાં, દરિયામાં આવેલા ટાપુ પર વસતા, જંગલમાં અને ગામડાઓમાં વસતા બાળકો શાળાએ જવા માટે ઘણી મુશ્કેલી સહન કરે છે અને ત્યારબાદ તે શાળા સુધી પહોંચી શકે છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં રહેતા બાળકો શાળાએ જવા આવવા માટે રિક્ષાનો ઉપયોગ કરે છે. શાળાની નજીક રહેતા બાળકો ચાલીને શાળાએ જાય છે, જ્યારે કેટલાક દૂર રહેતા બાળકો સ્કૂલ બસમાં, કેટલાક રિક્ષામાં, કેટલાક સાયકલ લઈને શાળાએ જાય છે, તો વળી કેટલાક બાળકોના વાલી સ્કૂટર કે કાર લઈને લેવા અને મૂકવા માટે આવે છે. ખરું ને? સૌરાષ્ટ્રમાં આવેલા એક નાના તાલુકામાં બાળકોની શાળા નદીની સામે બાજુએ છે. તેઓ નદી ઉપર બાંધવામાં આવેલ પુલ પરથી પસાર થઈને શાળાએ જાય છે. આ પુલ પર પગથિયાં નથી, પણ ઢાળ છે અને તે સિમેન્ટ, ઈંટો અને લોખંડના સળિયાથી બનેલો છે. અમુક જગ્યાએ પુલ માત્ર લાકડા કે લોખંડમાંથી બનાવવામાં આવે છે. રેલવે સ્ટેશન પર તમે લોખંડનો પુલ તો જોયો જ હશે. વળી આ પુલને પગથિયાં પણ હોય છે. પુલ નદી ઉપર, રોડ ઉપર કે બે ડુંગરની વચ્ચે બાંધવામાં આવે છે. પુલનો ઉપયોગ લોકો, વાહનો અને પ્રાણીઓ અવર જવર માટે કરે છે. જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે? પુલ ન હોય તો એક બાજુથી બીજી બાજુ અવર જવર થઈ શકે નહીં. માણસો, વાહનો, માલ સામાન અને પ્રાણીઓ જે બાજુ હોય તેને એ જ બાજુ રહેવું પડે. નાનો ટાપુ બેટ દ્વારકા દરિયાની વચ્ચે આવેલો છે. ત્યાંના બાળકોને હોડીમાં બેસીને શાળાએ જવું પડે છે. ત્યાં વાહનો, માણસો, માલ સામાન કે અન્ય કોઈ વસ્તુ લાવવા, લઈ જવા માટે હોડીનો ઉપયોગ કરવામાં આવે છે. શું તમે ક્યારેય હોડીમાં બેઠા છો? જો હોડીમાં બેઠા હોવ તો તમને કેવો અનુભવ થયો હતો? હોડીમાં બેસીએ ત્યારે તે હલતી હોય અને શરૂઆતમાં થોડીક બીક પણ લાગે, પરંતુ થોડાક સમય બાદ ખૂબ જ મજા આવે છે. હોડી સિવાય પણ આપણે પાણી પર મુસાફરી કરી શકીએ છીએ. સ્પીડ બોટ, સ્ટીમર, પેડલ બોટ વગેરે જેવા સાધનો દ્વારા આપણે પાણી પર મુસાફરી કરી શકીએ છીએ. રણ પ્રદેશમાં આવેલ કચ્છના એક ગામડામાં જ્યાં જુઓ ત્યાં રેતી જ રેતી દેખાય. રેતી દિવસે ખૂબ જ ગરમ થાય. અહીં વિદ્યાર્થીઓ ઊંટ ગાડીમાં બેસીને શાળાએ જાય છે. આવી જ રીતે પંચમહાલ જિલ્લામાં આવેલ એક ગામમાં શાળા ગામથી થોડી દૂર આવેલી છે. માટે ત્યાંના બાળકો બળદગાડામાં બેસીને લીલાછમ ખેતરો વચ્ચેથી ધીમે ધીમે શાળાએ જાય છે. જો ખૂબ તડકો અથવા વરસાદ હોય તો તેઓ છત્રીનો ઉપયોગ કરે છે. રણ પ્રદેશમાં
દિવસે રેતી ખૂબ જ ગરમ થાય છે, તો પણ ઊંટ તેના પર ચાલે છે. ત્યાં ગરમી પણ ખૂબ જ પડે અને વરસાદ ન આવવાથી પાણીની પણ તંગી પડે. તો શું ઊંટને રેતી ગરમ નહીં લાગતી હોય? તેને ગરમી નહીં લાગતી હોય કે તેને તરસ નહીં લાગતી હોય? તેનામાં પણ જીવ છે, ખરું ને? તેને પણ ઘણી તકલીફ તો પડતી જ હશે. ઊંટ ઘણા બધા બાળકોને ગરમ રેતી પર ચાલીને શાળા સુધી પહોંચાડે છે. તેવી જ રીતે બળદને તડકા કે વરસાદની અસર નહીં થતી હોય? હા, થતી જ હશે, કેમ કે તેનામાં પણ જીવ છે. આપણી જેમ તેને પણ તકલીફ તો થાય જ ને. માણસની જેમ પશુઓને પણ વિવિધ ઋતુઓની અસર થાય છે. તેઓ પણ બીમાર પડે છે. તેમને પણ કંઈક વાગી જવાથી લોહી નીકળે છે કે દુખાવો થાય છે. માટે આપણે ક્યારેય અબોલ પશુઓ પ્રત્યે નિર્દયતા બતાવવી જોઈએ નહીં. શહેરમાં રહેતા બાળકો ક્યારેક જ ઊંટગાડી કે બળદગાડું જુએ છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલા એક ગામમાં શાળા ગામથી ઘણી દૂર છે. શાળા ઘણી દૂર હોવાના કારણે પહેલા છોકરીઓ શાળાએ જતી ન હતી, પરંતુ હવે બધી છોકરીઓ સાયકલ લઈને સરળતાથી શાળાએ જાય છે. સાયકલ આવડતી હોવાથી તે સરળતાથી શાળાએ પહોંચી જાય છે. શું તમને સાયકલ ચલાવતા આવડે છે? તમારામાંથી કેટલા બાળકો સાયકલ લઈને શાળાએ આવે છે? ઘણા બધા, ખરું ને? શહેરમાં શાળા ઘરથી ઘણી દૂર આવેલી હોય છે, માટે શાળા તરફથી વાહનની એટલે કે શાળા બસની સગવડ કરી આપવામાં આવે છે, જેમાં બેસીને વિદ્યાર્થીઓ નિયમિત શાળાએ જાય છે. શું તમારી શાળામાં આવી સુવિધા છે? ઘણી શાળામાં સ્કૂલ રિક્ષા, સ્કૂલ બસ કે સ્કૂલ વાનની સુવિધા હોય છે. અરે હા, બસ પરથી મને સરસ ગીત યાદ આવ્યું. ચાલો આપણે ગીત ગાઈએ. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. એક ટકોરે અટકે એ તો બે એ ઉપડી જાય, ઉપડી જાય, ઉપડી જાય. કાળા ડામરના રસ્તા આવે છે સામા ધસતા. નદીઓ નીચેથી સરકી જાય, સરકી જાય, સરકી જાય. રસ્તામાં આવે ફાટક, ગાડી ચાલે ખટાખટ. મોટરનું ભોપું પીપ 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 થાય, પીપ 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 થાય, પીપ 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 થાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બારી પાસે હું બેસું, જોતો હું ગાયો ભેંસું. ઊંટની વણઝાર ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. લીલી પીળી બસ ચાલી જાય, ચાલી જાય, ચાલી જાય. બાળકો, ગીત ગાવાની મજા આવી ને? આપણે જોયું કે જુદા જુદા વાહનો દ્વારા બાળકો શાળાએ પહોંચે છે, પણ તમે કોઈ એવી જગ્યા વિચારી શકો છો કે જ્યાં આમાંના કોઈ પણ વાહનો ન પહોંચી શકે? શું આવી જગ્યાઓ છે? ગીરના જંગલમાં આવેલા નેસડામાં રહેતા વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાં એટલી શાંતિ હોય છે કે આજુબાજુથી આવતા
વિવિધ પશુ પક્ષીઓના અવાજ સાંભળી શકાય છે. જંગલમાંથી પસાર થઈ શાળાએ જવા માટે જંગલમાં કોઈ વાહન આવતું ન હોવાથી તેઓને ચાલીને શાળાએ જવું પડે છે. તમે કયા કયા પશુ પક્ષીઓને તેમના અવાજ પરથી ઓળખી શકો? આપણે મોર, કાગડો, કોયલ જેવા પક્ષીઓને અને ગાય, બકરી અને કૂતરા જેવા પશુઓને તેમના અવાજ પરથી ઓળખી શકીએ. ખરું ને? જંગલમાંથી પસાર થઈને શાળાએ જતા બાળકોને જંગલમાંથી પસાર થતી વખતે શું કાળજી રાખવી જોઈએ? જંગલમાંથી પસાર થતી વખતે રસ્તામાં આવતા પશુ, પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને ચીડવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. જો ક્યારેક રસ્તામાં કોઈ જંગલી જાનવર મળી જાય તો બૂમાબૂમ, ચીસાચીસ કે દોડાદોડી કરવી જોઈએ નહીં. આવું કરવાથી તે પ્રાણી વધુ ક્રોધિત થઈને આપણને નુકસાન પહોંચાડી શકે છે. રસ્તામાં આવતી કાંટાળી વનસ્પતિ વાગી ન જાય તેનું ધ્યાન રાખીને ચાલવું. આમ જંગલમાંથી પસાર થતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ગુજરાતના ડુંગરાળ વિસ્તારમાં રહેતા બાળકો ડુંગરની ટેકરીઓ પર રહે છે. ત્યાં પથરાળ અને આડા અવળા રસ્તાઓ હોય છે. બીજા લોકોને આ રસ્તાઓ મુશ્કેલી ભર્યા લાગે, પરંતુ ત્યાં રહેતા બાળકો સરળતાથી તે રસ્તા પર ચાલી શકે છે. તેઓ શાળાએ જવા માટે આવા રસ્તાનો ઉપયોગ કરે છે. જોયું મિત્રો, આ પ્રદેશમાં વસતા લોકોએ ટેકરીઓ ઉપર વાહન ન જઈ શકતા હોવાના કારણે આડા અવળા અને ઊંચા નીચા રસ્તાઓ પર દૂર સુધી ચાલીને જવું પડતું હોય છે. અપંગ બાળકો બીજા બાળકોની જેમ સરળતાથી બધા કામ કરી શકતા નથી. તેઓના પગ જન્મથી જ કામ નથી કરી શકતા. તેઓ જ્યારે નાના હોય ત્યારે તેમને શાળામાં જવામાં ખૂબ તકલીફ પડે છે. તેઓના વાલીઓ તેઓને ઉચકીને શાળાએ લેવા મૂકવા આવે છે, પરંતુ આ બાળકો થોડા મોટા થતાં પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર દ્વારા નિયમિત શાળાએ જાય છે. તમારી આસપાસ પણ ઘણા શારીરિક ખામી ધરાવતા લોકોને તમે જોયા હશે. તેમને તેમના રોજિંદા કાર્યો કરવામાં ઘણી તકલીફ પડતી હોય છે. હું તમને જુદી જુદી શારીરિક ખામી ધરાવતા લોકોને જુદા જુદા કાર્યો કરવામાં કેવી મુશ્કેલી પડે છે તેના વિશે કહીશ. અપંગ વ્યક્તિને ક્યાંય પણ જવા માટે બીજી કોઈ વ્યક્તિની કે વ્હીલચેરની જરૂર પડે છે. તેના વગર તે ક્યાંય જઈ શકતી નથી. તેઓ ઊંચાઈવાળી જગ્યાએ કે ઢાળવાળી જગ્યાઓ પર જઈ શકતા નથી. અંધ વ્યક્તિને રસ્તો ઓળંગવામાં, કોઈક જગ્યાએ પહોંચવામાં અને ખરબચડી જગ્યાએ જવામાં મુશ્કેલી પડે છે. તેઓને કાંઈ વાંચવા માટે પણ અન્ય વ્યક્તિની મદદ લેવી પડે છે. મૂકબધિર વ્યક્તિને બોલી કે સાંભળી શકતી ન હોવાના કારણે ઘણી તકલીફ પડે છે. તેઓ પોતે જે કહેવા માંગતા હોય તે સામેની વ્યક્તિને કહી શકતા નથી અને સામેની વ્યક્તિએ કહેલી વાત સાંભળી શકતા નથી. તેઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ પ્રકારે જુદી જુદી શારીરિક ખામીઓ ધરાવતા વ્યક્તિઓને રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. તેમ છતાં આ વ્યક્તિઓ પણ સામાન્ય માણસની જેમ
શિક્ષણ મેળવીને જીવનમાં આગળ વધી શકે છે. પ્રવૃત્તિ. મિત્રો, તમે ઘણીવાર આંખે પાટા બાંધીને રમત રમતા હશો. ત્યારે તમને કેવો અનુભવ થયો છે? તમે ઘણીવાર પડી ગયા હશો, ક્યારેક અથડાઈ ગયા હશો અને ઘણીવાર તો ગભરાઈ પણ જતા હશો, ખરું ને? આવી જ એક બીજી પ્રવૃત્તિ લંગડીની રમત છે. તે પણ તમે રમતા જ હશો. તેમાં પણ બહુ વાર સુધી તમે લંગડી રમી શકતા નથી. રમતા રમતા તમે ઘણીવાર પડી પણ જાઓ છો. ઉડન ખટોલા એટલે કે રોપવેનું નામ તમે બધાએ સાંભળ્યું જ હશે. જો તમે પાવાગઢ અથવા અંબાજી ગયા હશો તો ત્યાં તમે રોપવે એટલે કે ઉડન ખટોલા જોયું પણ હશે. ત્યાં તળેટીમાંથી ટોચ ઉપર આવેલા મંદિર સુધી જવા માટે ઉડન ખટોલા છે. ઉડન ખટોલા એટલે જેમાં મજબૂત તારનું દોરડું હોય અને તેમાં લટકાવેલી ટ્રોલીમાં બેસીને ઉપર કે નીચે જવાય છે. ઊંચાઈ પર જવા કે આવવા, નદી અથવા ખીણ પર અવર જવર કરવા માટે આ પ્રકારના માર્ગનો ઉપયોગ થાય છે. લદ્દાખમાં બાળકો શાળાએ જવા માટે આ પ્રકારના માર્ગનો ઉપયોગ કરે છે. આ સિવાય આસામ રાજ્યમાં ખૂબ વરસાદ પડવાથી રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. ત્યારે આ બાજુથી પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે. આ વાંસના પુલ પર ચાલીને બાળકો શાળાએ પહોંચે છે. તો વળી કેટલીક જગ્યાએ લાકડાના પાટિયા કે દોરડાનો પુલ બનાવી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ બાળકો રસ્તામાં આવતા ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ પરથી પસાર થઈ ગમે તેવા સંકટોને પાર કરીને શાળાએ નિયમિત પહોંચે છે. શું તમે તમારી શાળાએ જતા રસ્તામાં કોઈ મુશ્કેલી અનુભવી છે? શહેરમાં રહેતા બાળકો આવી કોઈ મુશ્કેલી અનુભવતા નથી. પણ હા, ક્યારેક વરસાદમાં પાણી ભરાઈ જાય ત્યારે થોડી મુશ્કેલી પડે છે. ચાલો આપણે જાણીએ કે જુદી જુદી પરિસ્થિતિમાં ચાલતા આપણને કેવો અનુભવ થાય છે. જો મેદાન સીધું, નરમ અને સુંવાળું હોય તો ત્યાં ચાલવાની આપણને મજા આવે છે, બરાબર ને? મેદાન કાંટાઓથી છવાયેલું હોય ત્યાં આપણે ખૂબ જ સાચવીને ચાલવું પડે છે. જો ધ્યાન ન રાખીએ તો કાંટો આપણને વાગી જાય અને આપણને દુખાવો થાય. રસ્તો પથરાળ અને આડો અવળો હોય ત્યારે ખૂબ જ ધ્યાનથી સાચવીને ધીમે ધીમે ચાલવું જોઈએ, નહીતર આપણે લપસી જઈએ. રેતીનું રણ છે અને રેતી ગરમ છે, તો ત્યાં ચાલતી વખતે આપણે બને તો બૂટ પહેરીને ચાલવું જોઈએ. આમ પણ રેતીમાં ચાલવું થોડું અઘરું છે અને તેમાં પણ જો રેતી ખૂબ જ ગરમ હોય ત્યારે દાઝી જવાય છે. આમ જુદી જુદી પરિસ્થિતિઓમાં ચાલવાની રીતમાં બદલાવ જોવા મળે છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જો ચાલવામાં આવે તો તકલીફ પડતી નથી. ચાલો હવે બાળકો કેવા રસ્તાઓ અને વાહનો દ્વારા શાળાએ પહોંચે છે તેને ખાનામાં લખીએ. વાહન દ્વારા, રસ્તાઓ દ્વારા. વાહન દ્વારા સાયકલ ચલાવી શાળાએ જવું, રિક્ષા દ્વારા શાળાએ જવું. શાળામાં પોતાના વાહન જેવા કે સ્કૂલ રિક્ષા, સ્કૂલ વાન કે સ્કૂલ બસમાં શાળાએ જવું. ઊંટ ગાડી કે બળદ ગાડામાં સવારી કરીને શાળાએ જવું.
હોડીનો ઉપયોગ કરીને શાળાએ જવું. વ્હીલચેરમાં બેસીને શાળાએ જવું. ઉડન ખટોલા એટલે કે રોપવે જેવી તારના દોરડાથી લટકાવેલી ટ્રોલીમાં બેસીને શાળાએ જવું. રસ્તાઓ દ્વારા શહેરના સડકવાળા રસ્તા પરથી શાળાએ જવું. નદી ઉપરના પુલ પર થઈને શાળાએ જવું. જંગલમાંથી પસાર થઈને શાળાએ જવું. ડુંગરના પથરાળ અને આડા અવળા રસ્તા પરથી શાળાએ જવું. ખેતરોના રસ્તે થઈને શાળાએ જવું. રણ પ્રદેશના રેતીવાળા રસ્તા પરથી શાળાએ જવું. જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લાકડાના, વાંસના કે દોરડાના પુલ પરથી રસ્તો પસાર કરી શાળાએ જવું. આપણે શું શીખ્યા? એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે વિવિધ વાહનોની જાણકારી. પ્રાણીઓ પ્રત્યે સંવેદના અને લાગણીની સમજ. લોકલ ગામ અને સ્થળોની જાણકારી.